નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં કેશુભાઈ પટેલની કદર અંગે ભાજપને જાહેરમાં સ્વીકાર કરાવ્યો। રાહુલ ગાંધીએ કહ્યું કે હોર્મોન સ્ટેટમાંથી ભારતના 20% તેલ કાપી નાખવામાં આવ્યું છે, જેના કારણે દેશમાં મોટી અસર થવાની શક્યતા છે। જિગ્નેશ કુમારને હટાવવા વિપક્ષની મજબૂત ઘેરાબંધી, નોટિસ પર 200 થી વધુ સાંસદોએ કર્યા હસ્તાક્ષર, રાજકારણ ગરમાયું। અમેરિકા પર મોટું સંકટ, ઈરાની સ્લીપર સેલના 750 એજન્ટો સક્રિય, હાઈટેક કંપનીઓ અને ટ્રમ્પ નિશાને। ઈરાન યુદ્ધની સૌથી મોટી અસર, સૌરાષ્ટ્રના સી ફૂડ પર 10 દિવસમાં આવી પડશે મોટું સંકટ। ગિરનાર અંબાજી મંદિરમાં દારૂ સિકન પાર્ટીનો વિવાદ, 11 પૂંજારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, તંત્રની તપાસ શરૂ। ભાવનગરના મેથાળા બંધારણના પ્રશ્નો અંગે 10 ગામોની 6550 એકર વિસ્તારને મળશે સિંચાઈનો લાભ। વિધાનસભામાં ચૈત્ર વસાવાનો આદિવાસી મુદ્દે સરકાર પર પ્રહાર, બજેટ, જમીન અધિકાર અને શિષ્યવૃત્તિ મુદ્દે સરકારને ઘેરી। મેડિકલ બિલની માયાજાળમાં ફસાશે સરકારી કર્મચારીઓ, સરકારે કુટુંબીજનો માટે નવા નિયમો લાગુ કર્યા। ઈરાની મિસાઇલોથી બચીને મુંબઈ પહોંચ્યું ક્રૂડ ઓઇલ ભરેલું જહાજ, ભારતીય કેપ્ટનની સૂઝબૂછથી પાર થયું હોર્મોન સ્ટેટ। 13 દિવસથી ચાલતા યુદ્ધમાં નવો વળાંક, ઈરાને યુદ્ધ વિરામ માટે મૂકી કડક શરતો, રશિયા અને પાકિસ્તાન કરાવી રહ્યું છે મનામણા। અભિષેક અને શુભમ ગિલ બાદ આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો યુવરાજ સિંહનો શિષ્ય, આઈપીએલ 2026 પહેલા લીધી ખાસ ટ્રેનિંગ। અમેરિકામાં 2 ગુજરાતી ભાઈઓએ કર્યું $32 મિલિયન હેલ્થ કેર કૌભાંડ, સવાણી બ્રધર્સના અનેક કાળા કાંડ ખુલ્યા। ભારતીય જહાજો હોર્મોન સ્ટેટમાંથી પસાર થશે, વિદેશ મંત્રી એસ જયશંકર અને અરાઘસી વચ્ચેની વાતચીત બાદ મોટી રાહત। યુવાનોને સ્કેલ, શ્રમિકોને સ્વાસ્થ્ય, સીએમ ભૂપેન્દ્ર પટેલે આઈટીઆઈ માટે 40 ઇલેક્ટ્રિક કાર અને 50 ધન્વંતરી રથનું કર્યું લોકાર્પણ। આકાશમાં અગ્નિવર્ષા વચ્ચે મોસમનો મિજાજ બદલાશે, 19 માર્ચથી ગુજરાતમાં માવઠાની આગાહી, તીવ્રતા સાથે ઝાપટા વરસશે। જોટાણા તાલુકો ગુજરાતમાં દેશી લાલ મરચાંનું મુખ્ય કેન્દ્ર અથવા પીઠું ગણાય છે, ઉત્પાદન ઘટવાથી ભાવમાં 30 થી 40% વધારો જોવા મળ્યો। ટેરિફ માટે ડોનાલ્ડ ટ્રમ્પનું નવું શસ્ત્ર, ભારત સહિત 16 દેશોની વેપાર નીતિની તપાસ શરૂ કરી। હવે મહારાષ્ટ્રમાં બનશે ગુજરાત જેવા હાઈટેક બસ સ્પોટ, 98 વર્ષની લીઝ પર અપાશે એસટી ડેપો, મુસાફરો માટે ખાસ સુવિધા। મહિલાઓ બનશે આત્મનિર્ભર, અદાણી ફાઉન્ડેશન 10 લાખ બહેનોને આપશે રોજગાર। જમ્મુ કાશ્મીરમાં લગ્ન સમારોહમાં પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા પર ફાયરિંગ, બાલ બચ્યા। ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે મેડિકલ બિલના નવા નિયમો, ભાઈ બહેનને પણ મળશે મફત સારવારનો લાભ। લેપટોપ ખરીદવા હવે છૂટી જશે પરસેવો, કિંમતોમાં 10 કે 20 નહીં પણ સીધો 35%નો તોતિંગ વધારો થવાની આશંકા। વૈશ્વિક ઉર્જા સંકટ, દરરોજ 80 લાખ બેરલ તેલનો પુરવઠો ઘટશે, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ જાહેર કર્યો અત્યાર સુધીનો સૌથી ભયંકર રિપોર્ટ। ઈરાન ઇઝરાયલ યુદ્ધનો 13મો દિવસ, 1348 નાગરિકોના મોતથી હાહાકાર, ઓઇલ માર્કેટમાં ઉછાળો, હોર્મોન્સમાં તણાવ વધ્યો। 50,000 રૂપિયા મોંઘું થયું ચાંદી, ફરી 3 લાખ તરફ વધવા લાગ્યો ભાવ। હવે ધુરંધર ફિલ્મની ટિકિટની કિંમતે પણ રેકોર્ડ તોડ્યો, એક ટિકિટનો ભાવ 3100 રૂપિયા। શહેરોમાં 25 દિવસ અને ગામડાઓમાં એલપીજી સિલિન્ડર 45 દિવસ પછી જ બુકિંગ થશે, સરકારે ડિલિવરી સહિતના આ નિયમોમાં કર્યો ફેરફાર। વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો, સહકારી મંડળી અને મેડિકલ યુનિવર્સિટી મુદ્દો ઉઠાવ્યો। હીરાનગરીમાં ઈંધણનો હાહાકાર, ગેસ પુરવઠામાં કાપ મુકાતા સુરતમાં 16,000 વિવિંગ એકમો બંધ થવાના આરે। નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ, સંસદ બહાર રાહુલ ગાંધીએ પીએમ પર કર્યા પ્રહારો। ભારત માટે ઈરાનનો મૈત્રીપૂર્ણ સંકેત, હોર્મોન સ્ટેટમાંથી ભારતીય તેલ ટેન્કરોને અપાયો સુરક્ષિત રસ્તો, અમેરિકા અને ઇઝરાયલ પર પ્રતિબંધ યથાવત। રાજ્યના 29 જૂના શ્રમ કાયદાઓ એકીકૃત કરીને 4 નવી શ્રમ સંહિતાઓ અમલી કરાઈ।
ઇઝરાયલના હુમલામાં તુર્કીનું કનેક્શન, ખુલાસાથી મિડલ ઈસ્ટમાં હડકંપ. પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતને પહોંચી વળવા કેન્દ્ર સરકાર એક્શનમાં. અમિત શાહના અધ્યક્ષતામાં 3 મંત્રીઓની સંકલન સમિતિની કરી રચના. બેરોજગારી ઘટાડવામાં ગુજરાત દેશમાં મોખરે, 1.1% સૌથી નીચા દર સાથે રોજગારી ક્ષેત્રે નવી ઉંચાઈ. ખેડૂતો માટે માઠા સમાચાર. પાટણ, વાવ, થરાદ અને બનાસકાંઠામાં 15 માર્ચથી નર્મદાનું પાણી બંધ. ઉજાના મસાલા બજાર પર યુદ્ધની કાળી છાયા, કરોડો રૂપિયા અટવાયા. કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી, આંબાલાલ પટેલની મોટી આગાહી. અમદાવાદ અને સુરતને મળશે 34 નવી હાઈટેક ટ્રેન, મુસાફરી બનશે સુપરફાસ્ટ.